પરમાર રંજનબેન રણજીતભાઈ, બામરોલી સરપંચ. રંજનબેન, ભારે વરસાદને કારણે ગામમાં પાણી ભરાઈ ગયું છે, શું કહેશો? હા, પાણી તો ભરાઈ ગયું છે, પણ અમે આજે લગભગ 7 દિવસ થયા. ફાઇટર 3 મૂક્યા છે, પણ હજુ પાણી તોય 40 થી 45% નીકળ્યું છે. હવે થોડું બાકી છે, પણ છતાં અમે સાહેબને જાણ કરી હતી, તો રાજ્ય કક્ષાના મંત્રી સાહેબ આવીને મુલાકાત લઈને ગયા છે અને કીધું છે એમણે કે બાંયધરી આપું, પાણીનું નિકાલ કરીશ. મારું નામ પરમાર ઉમેદભાઈ મણિભાઈ છે અને હું ચાલુ વર્ષે પંચાયતની કમિટી સભ્યમાં ચૂંટાયેલો છું. તમારા ગામમાં પાણીની સમસ્યા છે, ભારે વરસાદ પડે તો શું કહેશે? હા સાહેબ, અમારા ગામની અંદર પાણી ભરાવાનો આ જે છે પ્રોબ્લેમ, એ તો છેલ્લા 2004-06થી અમારા ગામમાં પાણી ભરાય જ છે. અને પાણી ભરાય છે, પણ આજુબાજુના 2-3 ગામનું પાણી આવે છે, એટલે સાહેબ નિકાલ તો નથી જ પાણીનો. પણ આ વર્ષે અમારા ગામની અંદર અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રમુખ સાહેબે આ ગામની અંદર મુલાકાત લીધી અને બધા વિસ્તારમાં ફર્યા છીએ અને અમે તનતોડ મહેનત કરીએ છીએ. અમે છેલ્લા 7 દિવસથી 3-4 ફાઇટર મૂકીને પાણીનો નિકાલ કરીએ છીએ અને હવે 40-45% પાણી રહ્યું છે, બાકીનું પાણીનો નિકાલ થઈ ગયો છે. અને અમને સાહેબે બાંયધરી આપી છે કે આ પાણીનો આપણે કાયમી નિકાલ કરીશું. એટલે અમે ગામ લોકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ આપણા પાણીનો નિકાલ થશે. નમસ્તે, મારું નામ દિશાબેન પ્રશાંત કુમાર શર્મા છે. હું બામરોલી ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવું છું. દિશાબેન, બામરોલીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયેલું, તેની સમસ્યા ઘણી હતી, તો અત્યારે આપના કેન્દ્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે ગ્રામજનો માટે? છેલ્લા ઘણા દિવસોથી ગામમાં પાણીની સમસ્યા છે કે પાણી ભરાયેલ છે. તો આ સમયગાળા દરમિયાન ગ્રામજનોને આપણે આરોગ્યની સુવિધા પૂરી પાડીએ છીએ. તેમાં મુખ્યત્વે જ્યાં આગળ ભરાયેલ પાણી છે, તો અમારે ત્યાં આગળ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઓપીડીની સર્વિસ, એટલે કે પેશન્ટોને ઓપીડીની સર્વિસ, દવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં ઘણા તાવના કેસો હોય કે લોકોને અત્યારે પાણીજન્ય રોગચાળો ના થાય તેના પ્રિવેન્શન રૂપે અમારા સ્ટાફમાં MPHW ભાઈ, FHW બેન તથા અમારા આશાબેન, અમારી 6 મેડિકલ ટીમો છે કે જે બામરોલી તથા મહુડિયાપુરા બંને ગામમાં કાર્યરત છે. અને ડેઈલી અમે લોકો સર્વેલન્સ કરાવીએ છીએ કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં આગળ ગામના લોકોને ગામનું આરોગ્ય જોખમાય નહીં, તે માટે અમે લોકો એ લોકોને પ્રિવેન્શનના ભાગરૂપે કે ઘરે ઘરે જઈને ક્લોરીનનું દવાનું વિતરણ કરીએ છીએ કે ત્યાં આગળ ગામમાં રોગચાળો ના થાય તેના માટે. તેમ છતાં પણ અમે લોકો અહીં આગળ ઓપીડી સર્વિસ દરમિયાન અમારી જોડે ઘણા બધા પેશન્ટો, લાભાર્થીઓ દવા લેવા આવે છે કે જેથી અમને ખબર પડે કે કયા જગ્યાએ કયા પ્રકારના રોગો ચાલી રહ્યા છે. એ સારવાર અમે લોકો પૂરી પાડીએ છીએ.